નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। ખ્યાતિકાંડ આપ સર્વને હવે ઊંઘમાં પણ યાદ છે કે ખ્યાતિકાંડમાં શું થયું હતું। ખ્યાતિકાંડમાં નિર્દોષ 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। સૂત્રો પ્રમાણે જાણવા પણ મળ્યું છે કે એક વ્યક્તિ અત્યારે ગંભીર હાલતમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો ખ્યાતિકાંડના ડોક્ટર્સ છે, જે લોકો ખ્યાતિકાંડ સાથે જોડાયેલા છે, એ લોકોનો જે કડી ભાગ્યોદય હોસ્પિટલ છે ત્યાં પણ એક સીધો નાતો હોય તેવું લાગી રહ્યું છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલ આરોગ્ય વિભાગના રડારમાં છે। ક્યાંક ને ક્યાંક છેલ્લા 1000 કરતા ઓછા દિવસના ગાળામાં 2700 એન્જિયોગ્રાફી અને 1100 જેટલી એન્જિયોપ્લાસ્ટી કરી ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે દર્દીઓની સારવાર માટે આવતા હોવાનું સામે આવ્યું છે। અને જ્યારે પણ આ વસ્તુ સામે આવી ત્યારે આરોગ્ય વિભાગની તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ દર્દીના ડેટા માંગવામાં આવ્યા। દર્દીઓના ડેટા અને રિપોર્ટ્સનું એનાલિસિસ પણ કરવામાં આવશે અને ખ્યાતિ હોસ્પિટલ કાંડના તાર ક્યાંક ને ક્યાંક ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા હોવાની પણ ચર્ચા થઈ રહી છે। પરંતુ આ બધાની વચ્ચે કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે આ ખ્યાતિ હોસ્પિટલના તાર જોડાયેલા છે, એ બધું જ એક સાઈડ છોડીને આપણે એક વસ્તુ વિચારીએ તો આ બંને હોસ્પિટલના તારમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા છે। ક્યાંક ને ક્યાંક આ ડોક્ટર્સ પર એક્શનો લેવામાં તો આવી રહી છે, પરંતુ હજી પણ લોક માંગણી એ ઉઠવા પામી છે કે સરકાર અથવા તો ખ્યાતિ હોસ્પિટલ જે પણ લોકો મૃત્યુ પામ્યા છે ખ્યાતિ કાંડમાં, એ ક્યાંક ને ક્યાંક લોકો અથવા તો ખ્યાતિ કાંડમાં જે ડોક્ટર્સનો સમાવેશ થાય છે એ ડોક્ટર્સ જાહેર કરશે જે લોકોના મૃત્યુ થયા છે એના માટે 20 લાખ, 25 લાખ, 60 લાખ, પણ શું એ કિંમત એ જે પરિવારે પોતાનો સ્વજન ગુમાવ્યો છે એટલી આંકવામાં આવશે? અને પરિવારજનો એ જ માંગણી કરી રહ્યા છે કે અમારે પૈસા નથી જોતા, અમે અમારું જે માણસ ગુમાવ્યું છે એ શું ખ્યાતિ હોસ્પિટલના આવા કૌભાંડી ડોક્ટરો પાછા આપી શકશે? હવે જોવાનું એ રહેશે કે પ્રશાંત વજીરાણી ક્યાંક ને ક્યાંક તેને ગિરફ્તાર પણ કરવામાં આવ્યો છે, કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ શું આ ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં હજી પણ ક્યાંક રોક લાગશે કે પછી ખ્યાતિ હોસ્પિટલ આવી જ રીતે ખુલ્લેઆમ લોકોના જીવન સાથે ખિલવાડ કરશે? જોવાનો સમય રહેશે।